દેશને મળ્યા દુઃખદ સમાચાર 31 ઓક્ટોબર 1984ની બપોર દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાંથી એક દુઃખદ સમાચાર બહાર આવ્યા। ભારતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હવે આ દુનિયામાં નહોતી। આ સમાચાર થોડા જ મિનિટોમાં આખા દેશમાં ફેલાઈ ગયા। ટેલિવિઝન અને રેડિયો પર સતત સમાચાર આવવા લાગ્યા। લોકો આઘાતમાં હતા। ઘણા લોકો વિશ્વાસ પણ કરી શકતા નહોતા કે દેશની સૌથી શક્તિશાળી નેતા હવે જીવતી નથી। દેશભરમાં ગુસ્સો। જ્યારે લોકોને ખબર પડી કે હત્યા કરનાર સુરક્ષા ગાર્ડ શીખ સમુદાયના હતા, ત્યારે પરિસ્થિતિ ઝડપથી ખરાબ થવા લાગી। ખાસ કરીને દિલ્હીમાં મોટી ભીડ એકઠી થવા લાગી। લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો। આ ગુસ્સો ધીમે ધીમે હિંસામાં બદલાઈ ગયો। 1984ના ભયાનક દંગા। આ ઘટના પછી દેશના કેટલાક ભાગોમાં શીખ સમુદાય સામે હુમલા શરૂ થઈ ગયા। આ હિંસક ઘટનાને આજે 1984 એન્ટી શીખ રાયટ્સ નામે ઓળખવામાં આવે છે। ઘણા શહેરોમાં ઘરો અને દુકાનો સળગાવી દેવામાં આવ્યા। હજારો લોકોના જીવ ગયા અને હજારો પરિવારો સદાય માટે તૂટી ગયા। આ ભારતના ઇતિહાસના સૌથી દુઃખદ અધ્યાયોમાંથી એક છે। થોડા દિવસો પછી ઇન્દિરા ગાંધીની અંતિમ વિધિ કરવામાં આવી। તેમનું પાર્થિવ શરીર રાષ્ટ્રીય ધ્વજમાં લપેટવામાં આવ્યું હતું। હજારો લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે રસ્તાઓ પર ઊભા હતા। દેશભરમાં શોકનો માહોલ હતો। વિશ્વના ઘણા દેશોના નેતાઓ પણ તેમની અંતિમ વિધિમાં હાજર રહ્યા। તેમનું દાહ સંસ્કાર શક્તિ સ્થળ પર કરવામાં આવ્યું। નવો પ્રધાનમંત્રી। આ મુશ્કેલ સમયે દેશને તરત જ નવા નેતાની જરૂર હતી। તે સમયે રાજીવ ગાંધીને ભારતના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા। તે ઇન્દિરા ગાંધીના પુત્ર હતા। રાજીવ ગાંધી પહેલા એરલાઇન પાયલટ હતા અને રાજનીતિમાં ખાસ રસ નહોતો, પરંતુ પરિસ્થિતિ એવી બની કે તેમને દેશનું નેતૃત્વ સંભાળવું પડ્યું। મસીશન ઓફ ઇન્દિરા ગાંધીએ ભારતની રાજનીતિને ખૂબ મોટી અસર કરી। આ ઘટના પછી દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી। પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓની સુરક્ષા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા અને રાજકીય તણાવ વિશે સરકાર વધુ સતર્ક બની। આજે પણ ઇન્દિરા ગાંધી ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે। કેટલાક લોકો તેમને મજબૂત અને બહાદુર નેતા માને છે, તો કેટલાક લોકો તેમના કેટલાક નિર્ણયો માટે તેમની ટીકા પણ કરે છે। પરંતુ એક વાત ચોક્કસ છે, તેમણે ભારતના ઇતિહાસમાં એક ખૂબ મોટો પ્રભાવ છોડ્યો છે। 31 ઓક્ટોબર 1984 એક એવો દિવસ જે ભારત ક્યારેય ભૂલી નહીં શકે। એક શક્તિશાળી નેતાની હત્યા, એક દેશ માટે મોટો આઘાત અને ઇતિહાસમાં લખાઈ ગયેલો એક દુઃખદ અધ્યાય। પરંતુ સમય આગળ વધે છે અને ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે દેશની એકતા અને શાંતિ જ સૌથી મોટી શક્તિ છે।